હેલો વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. આજે અમારા દુબઈનો ટૂરનો બીજો દિવસ છે અને અમે લોકો જો હવે નીકળીએ છીએ હમણાં. અને આજે આપણે ક્યાં જવાનું છે હાર્દિક? બુર્જ ખલીફા, બીજું સિટી ટૂર અને દુબઈ ફ્રેમ, પછી અને સાંજે રાત્રે ક્રૂઝ નાઇટ મોલ. દુબઈ મોલ. તો આ રીતે ભરવાનું છે જો અમે લોકો નીકળીએ છીએ હમણાં. તો તમે પૂરો વ્લોગ જોજો એટલે તમને બધું જ અમે દુબઈની સિરીઝ જે બતાવીએ છીએ ને બધું તમારા જોડે શેર કરશું. તો ચાલો બુર્જ ખલીફા કે દુબઈ ફ્રેમ પહેલાં જઈએ છીએ. તો દુબઈ ફ્રેમ જે જાશું તો તમને બધું શેર કરશું. અમારી હોટલની પાસે જ છે દુબઈ ફ્રેમ. અહીંયાથી આમ બહાર નીકળીએ ને હોટલની એટલે દેખાય જ છે. મેં 3 વાર જોઈ લીધી અહીંયા આવ્યા પછી. એ રસ્તો છે ને એક જ છે. તમે જ્યાંથી જાઓ ને ત્યાંથી તમને બધું મોટું હોય એમ ઊંચું એટલે દેખાવાનું જ છે. હાર્દી ઉપર ચડીએ ને એટલે બધું આવું વચ્ચે જૂની વસ્તુઓ છે પહેલાંની જે હતી ને એ લોકોને મસાલાનો ધંધો હતો બધો. તો એ મસાલાની દુકાન ને એવું બધું છે અહીંયા. અને બધી ઓલ્ડ વસ્તુ એમ જૂની પહેલાંની પુરાની એ જોતાં જોતાં પછી લિફ્ટમાં જવાનું આવે. ટીપણા છે, ટીપણા દોયડા ને એવું બધું છે. ટીપણા જ ને આપણે જતા ભરતા દોરડા ટીપણા. અરે જતી રહી લાઈટ. કોઈ ગયા રેગિસ્તાન છે જો તો ખરા. આપણે તો રેગિસ્તાન જેવા જ છીએ. તો બુર્જ ખલીફામાંથી બહાર નીકળો. અત્યાર સુધી શ્લોકને કાચ જલ્દી વિડિયો ને તો એવું લાગે તો મસ્ત આવી ગયું કે હું એ દેખાતું નથી પાછળ પાછો થઈ ગયો. નીચે જ લેવાનો હતો. અહીંયા જો પેલું પ્રેશર બંધ થઈ ગયું છે કાન. આપણી તો થાશે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવું જ થાય. કેટલું ઊંચું છે. ઓલામાં નહોતું છું કે ભાઈ એ going very fast હે દાસો. હે બહુ જ ફાસ્ટ છે. આઈ આ નીચે ફૂલ છે ડરવાનું. આવી ગયું જો તો બુક કરી હા એ તો છે ગેલ કોઈ નહીં થાય જસ્ટ અ સેકન્ડ એ તો લે તો મારો મારો પાડ તો ઉભા રહેજો એક મમ્મી જો અહીંયાના કિંગનો જો ફોટો જો બસ આગળ લાઈટ બંધ થઈ જશે. ઉભી રહેતો હાલો હવે હાલે હાલો મમ્મી લેવા. આખું દૂર હોય સાઈડ ની વચ્ચે શાશ્વત હાલે અમે છે ને દુબઈ ફ્રેમની ફૂલ ટોચ પર આવી ગયા છીએ. તો આ સાઈડ છે ને બતાવું હમણાં તમને. આ સાઈડ ઓલ્ડ દુબઈ છે અને પેલી સામેની સાઈડ છે ને ન્યૂ દુબઈ છે. હા બસ ઓલ્ડ દુબઈ ન્યુ દુબઈ. હા આ બધું પહેલાનું છે. જો આ આખું ઓલ્ડ દુબઈ છે, જૂનું દુબઈ છે બધું. જો રસ્તા એકદમ ગાડી તો એકદમ નાની નાની લાગે છે.
આ સાઈડના બધા ઘર એકદમ નાના નાના ને જૂના ને એવું દેખાશે અને હમણાં સામેની સાઈડ જશું ને આપણે એટલે મોટી મોટી બિલ્ડિંગો ને એવું દેખાશે. એટલે આ ઓલ્ડ દુબઈ. ના થાવ તો ઊભા રહેજો. કેમ બીક લાગતી હતી? શ્લોકને છે ને બહુ ડર લાગે છે. અહીંયા નીચે છે ને આ મિરરની ઉપર. બસ ઊભા રહ્યો પંકજ, તો ઊભા રહ્યો તો તમે. અને આ છે ન્યૂ દુબઈ. આપણે ઓલ્ડ દુબઈ જોયું, આ છે ન્યૂ દુબઈ. બિલ્ડિંગો જો મોટી મોટી આમાં. ચાલ ને આરતી. મેં ચાલી આખું બંધ કરી. આમાં છે ને બધાને બીક લાગે છે. મિરર છે ને તો નીચે ચાલવાનું. એક ફની વસ્તુ કહું, જ્યારે હું ચાલતી હતી ને ત્યારે સારું કર્યું મેં મેં ચશ્મા પહેરી લીધા. એટલે છે ને અમારી આખું બંધ હોય ને તો ખબર ન પડે. એટલે ફોટો પાડવા મારી આખું બંધ જ હતી. મારી એક વખત તો મારું માઇન્ડ પણ એક વખત નથી કરું તો તું જ કહેતો તો કે મારે ચાલવું છે. કિંજલબેન મજા આવી ગઈ ચાલવાની. તારો ડર ગયો કે તારો ડર ગયો? વયો ગયો વયો ગયો વયો ગયો વયો ગયો વયો ગયો એટલે હવે ન અવાય. પણ એમ નથી એક વખત હાથ સાંભળ. એટલે માંડવામાં નવી વહુ નો આવે એમ આવે કિંજલબેન. એક વખત ધીમે ધીમે માંડવામાં આવે. કેટલો ટાઈમ લાગશે? તંડર લાગ્યો એટલે ધીરે ધીરે ચાલતા ચાલતા. જો ડર ભગાવવાનો ચાન્સ છે તારી પાસે. અરે આવું તને નહીં મળે, સાચું કહું છું. થોડી વાર ડર લાગ્યો પણ પછી બધાને બહુ મજા આવી ચાલવાની. અને જો અહીંયા અમે દુબઈ ફ્રેમ જોઈ અને પેલી સાઈડથી એક સાઈડથી જવાનું ને બીજી સાઈડથી એક્ઝિટ થવાનું છે. તો અમે જો હવે એક્ઝિટ તરફ જઈએ છીએ. શ્લોક બુર્જ ખલીફા જોવા જવું છે ને? ફ્રેમ જોવાઈ ગઈ ને? બુર્જ ખલીફામાં હા એ આવું જ છે. આ ફ્રેમ જોવાઈ ગઈ ને? બે બુર્જ ખલીફા ઉપરથી નીચે જશે તો શું હાલત થશે? ઓ મમ્મી બુર્જ ખલીફામાં તો તાર નીચે જવું જ એમાંય દેખાતું છે ઉપર સાચું. બુર્જ ખલીફામાં કાચ નથી એટલે કાઢી દુબઈ ફ્રેમના ફોટા પાડશો? હજી નથી પડ્યા. પાડવાના જ ને ફોટા, એ તો મેન આવશે. અંડરગ્રાઉન્ડ આવી ગયા. જો અહીંયા બધી વસ્તુઓ મૂકેલી છે. કોઈને શોપિંગ કરવું હોય તો બધી છે અહીંની દુબઈ ફ્રેમની કપ ને કપડાં ને ફ્રીજ મેગ્નેટ ને એવું બધું જ છે. ફાઇનલી એક્ઝિટ થઈ ગયા છીએ અમે. અહીંયા આવે જો આ ઓલ્ડ દુબઈ છે. એકદમ બહાર આવીએ એટલે સિટી છે એકદમ. જે દુબઈનું સિટી હતું ને પહેલાં જૂનું, એ તો જૂની લારીઓ, જૂના ઘર બધાય. અને એક્ઝેક્ટ સામેની સાઈડ આખું ન્યૂ દુબઈ છે અને વચ્ચે આવી રીતે દરિયો છે. તો સામે દેખાય ને બિલ્ડિંગો બધી ન્યૂ છે ને આ સાઈડ બધું ઓલ્ડ છે. એટલે બધું પડી ગયેલું હોય ને એમ તિરાડો પાડેલું ને પડેલું ને એવું પડે તો કોઈ ડેવલપ કરેલું છે ટુરિસ્ટો માટે. એટલે મેન્ટેન કરેલું છે અને ત્યાં બધી આવી શોપ છે, અલગ અલગ વસ્તુ બધી તમને મળે છે.
જૂની પહેલાંની એની જે ફેમસ વસ્તુઓ હોય ને એ બધી. તો અહીંયા એક શોપ હતી ને એની અંદર અમે લોકો ગયા હતા અને બધી માર્બલની વસ્તુઓ હતી, માર્બલના પથ્થરથી બધી બનાવેલી. અંદર બધું બુટ્ટી ને નેકલેસ ને તમે જે રીતે ઓર્ડર આપો ને એ રીતે એ લોકો બનાવી પણ દેતા હતા. અને એક બહુ મસ્ત મને બહુ જ ગમ્યું હતું ને, એક હતું માર્બલનો પોટ હતો, બતાવું તમને હમણાં. જો બહુ મસ્ત પોટ હતો, આખો માર્બલથી બનેલો હતો. જો આ પોટ છે ને એ બહુ જ ફાઇન છે, વજન એટલો હતો, માર્બલનો હતો આખો. આવી રીતે પથ્થરની બધી વસ્તુઓ જે એનું પહેલાંનું ફેમસ હોય ને એ બધું, બધા પ્રાણીઓ હતા માર્બલથી બનાવેલા, આ રીતનું બધું હતું. મારી બાજુમાં જ હતી આ. ખાલી તું એટલું બોલી જા, દુબઈની ગામડાની આપણે અહીં કેરિયાની બિલાડીઓ છે કાપે કેમ કે આ કાળી છે. એ તો નાય જોયેલી ચોખ્ખી છે. મારું તો ભલું જ થતું. ટેમ્ડ છે. હું કહું તમે બધા એક આલ્ફાબેટ પર ઊભા રહી જાઓ, મસ્ત. હવે અમે છે ને ઓલ્ડ દુબઈથી નીકળી ગયા છીએ અને હવે ઝુમેરા બીચ જઈએ છીએ. આપણે બીચની પહેલાં એક બહુ મસ્ત આઇલેન્ડ ડેવલપ થાય છે એ જોવા માટે ગયા હતા. તો બહુ જ મસ્ત છે, બધી બાજુ જો પાછળ છે ને દરિયો છે અને આ બોર્ડર પર રોડ બનેલો છે અને એના મકાન ને હોટલ ને અડધું દરિયામાં અને અડધું બહાર, એવી રીતે છે બધું. કેટલી મોટી મોટી જો 5 સ્ટાર હોટલો હતી, પણ હોટલો અંદર છે ને અડધી દરિયાની અંદર હોય. આ હોટલ છે ને અડધી દરિયામાં છે ને અડધી બહાર છે. અને બહુ જ મસ્ત આઇલેન્ડ ડેવલપ થાય છે, થોડાક ટાઈમમાં બની જશે, પણ બહુ જ મોટા પાયે છે. અમે ત્યાં ઊભા રહીને થોડી વાર જોયું હતું. જો બધા જોઈએ મસ્ત રીતે બનાવેલું છે. સામેની સાઈડ જો બધું આખું દુબઈ દેખાય છે, ન્યૂ દુબઈ, અને આ વચ્ચે દરિયો છે ને આ સાઈડ જૂનું દુબઈ છે અને વચ્ચે જે દરિયો છે ને એમાં જે આખું આઇલેન્ડ ડેવલપ થાય છે. બહુ જ સરસ છે, ઘણું બની ગયું છે. એમ પેલા જે ડ્રાઈવર હતા ને બધું સમજાવતા હતા અને અહીંયા ઊભા રહીને અમે થોડી વાર જોયું હતું બધું. काफी हद तक बन गया है 2030 तक। આ દેખાય છે ને એ છે ઝુમેરા હોટલ, 5 સ્ટાર હોટલ છે. તો પેલા બંગલા છે લોકો બધા પર્સનલ બીચ હોય. આ બીચ હતો પેલા નાતી હતી ને ઝોલી. નહીં આ દેખાડીને કરવી હાલ. હાથ ધો, ક્યાંથી ધોઈ તું? કાલે અહીંયા પાછું આવવાનું કાલે.
આ તો ખાલી રસ્તામાં એવું ને આપણને બતાવ્યું એ લોકોએ. सबसे पहला वाटर पार्क ये नहीं पता, उसके बाद एटलांटिस. જો વોટર પાર્ક જો જો વોટર પાર્ક જોઈ લો જાય રો આ રહ્યો અચ્છા એમ ખબર છે બાબુ. ये सारा वाटर यहाँ तक पुलिस बहुत बड़ा है. वर्ल्ड वॉर की मूवी. એવું એટલાન્ટિસ હોટલ છે. પેલું જો બિલ્ડિંગ આ છે એટલાન્ટિસ વાળો રોડ. અહીંયા મોટા મોટા બંગલા બનેલા છે અને કોઈના બધાના પર્સનલ બંગલા છે અને અહીંયા પર્સનલ બધે હોટલોના પણ બંગલા છે. તો અહીંયા લોકો એક એક 2 મહિના સુધી જે રોકાવા આવે ને એ લોકો આવી રીતે મોટા મોટા ઘર જ રાખી લે. તો આ રોડ ઉપર બધી 5 સ્ટાર અને 7 સ્ટાર હોટલો અને મોટા મોટા બંગલા જ જોવા મળશે. અને જો સામે દેખાય છે ને એ છે એટલાન્ટિસ. અને અહીંયા જો સામે રોડ છે ને નીચે રસ્તો પાણીની અંદર છે, દરિયાની અંદર હવે આ બ્રિજ સ્ટાર્ટ થશે. અને એટલો લાંબો બ્રિજ મેં ક્યાંય નથી જોયો. પહેલો વહેલો પાણીની અંદર આટલો મોટો બ્રિજ જોયો મેં. અને તમે જુઓ અહીંયા સાઈડમાં બંને બાજુ પાણી જ છે, પાણીની અંદર આ રસ્તો છે અને એટલો મોટો છે, બહુ જ લાંબો છે. જો આ બ્રિજ ક્રોસ કરશું એટલે ડાયરેક્ટ હવે આપણે જવાનું છે બુર્જ ખલીફા. પણ એ હવે બહુ જ દૂર છે અને વિડીયો પણ લાંબો થતો જાય છે. તો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ. અને જો તમને અમારા દુબઈ સિરીઝ પસંદ આવતી હોય અને અમારા જોડે તમને પણ અમે દુબઈનું એન્જોય કરાવીએ છીએ તો પ્લીઝ બધા એન્જોય કરજો. અને અમારા વિડીયો પસંદ આવે તો લાઇક ને શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેનાથી હું બીજો વિડીયો અપલોડ કરું તો તમને લોકોને નોટિફિકેશન મળે. તો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. ચાલો ફરી મળીશું નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. થેન્ક યુ ફોર વોચિંગ.